નમસ્કાર મિત્રો, જનસાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાત્રે વેજલપુરમાં વીજળી વિભાગની બેદરકારી સામે આવી। ગામના લોકોને કોઈપણ જાણકારી આપ્યા વગર લાઇટ બંધ હોવાથી લોકો રાત્રે ગરમીથી પરેશાન જોવા મળ્યા। જ્યારે વીજળી વિભાગના હેલ્પલાઇન નંબર પર લોકો કોલ કરતા મોબાઈલ સ્વિચ ઓફ આવતા જોવા મળ્યો હતો અને 1 થી 2 કલાક સુધી લાઇટ ન આવતું હોવાથી લોકો તાત્કાલિક ધોરણે વીજળી વિભાગની ઓફિસે પહોંચતા હલ્લાબોલ કરતા જોવા મળ્યા। ત્યાં પણ કોઈપણ પ્રકારનો જવાબ સંતોષકારક મળતો ન હોવાથી લોકો રોષે ભરાયા। પછી ગામના જ માજી સરપંચ દ્વારા વીજળી વિભાગના અધિકારીને બોલાવતા તેમને કહેવામાં આવ્યું કે તમારા હેલ્પલાઇન નંબર કેમ બંધ જોવા મળ્યો, તો પણ તે જવાબ બરાબર આપતા ન હતા। પછી તાત્કાલિક ધોરણે લાઇટ ચાલુ કરવામાં આવ્યું। પછી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી। રિપોર્ટર તુફેલ શેખ, કાલોલ, પંચમહાલ। જય હિન્દ, જય ભારત। આજે અમે કેમ આયા? કઈ પ્રોબ્લેમ થાય તો આયા ને નંબર ના લાગ્યો બરાબર। આવો જવાબ આલાય નથી। આજે કોક ક્યાં કેમ આવ્યા? હવે પેલી બાજુ લાઈટ ચાલુ છે, લાઈટ ચાલુ છે। તમારે કોઈ પણ જે હેલ્પલાઇન નંબર ચાલુ રાખવાનો। કરોલી રાપતાલ છીણી થઈ ગયા છે। મારો ફોન કે સ્વિચ ઓફ બોલે, મારો રિંગ નંબર મારો તમારો અધિકાર નથી સ્વિચ ઓફ કરવાનો ફોન। સ્વિચ ઓફ ના કરી શકાય। મારે એમ કેવું છે, તમે સ્વિચ ઓફ કરો શાના માટે? તમને ફોન આપે છે, લોકોને જાપતો આવડે પડે ના જવાય આપણે એ કમ્પ્લેન ના, મારી વાત સાંભળો। હું એમ કહું કમ્પ્લેન સેન્ટર છે બરાબર। કમ્પ્લેન સેન્ટર જવાબ ના મળે, ખબર છે મોબાઈલ સ્વિચ ઓફ બોલે તો સિક્યુરિટી છે અલ્યા પણ તો સિક્યુરિટી છે તમે કોને કહેવા જઈએ ત્યાંથી અંદર બહાર અહીંયા આવતા નહીં કે જાવ બંધ છે એટલે ના બધું શિક્ષક એક જ જવાબ દીધો કે આ હેલ્પલાઇન નંબર હવેથી બંધ રહેશે કે ચાલુ રહેશે? તમે હવે આ હેલ્પલાઇન નંબર જે છે સમય સંજોગ હોય બરાબર એ પ્રમાણે કામ થતું હોય છે। ના પણ હવે પછી જો સાંભળો મારી વાત, તમારી બધી વાત સાચી। જો અમે નાઇટમાં બે હા બેદરકારી કહેવાય હું આ લોકોની। અડધી રાતે કાકા સિક્યુરિટી એવું થોડું ચાલે યાર। તમારું નામ શું હે? નંબર બોલો। 9925 હા આગળ પાછળ બધાને ધ્યાન તો નહીં। હેલો રાજુભાઈ, આ હેલ્પલાઇન નંબર બંધ થવાનું કારણ શું એમ જણાવી દો। હલો હું હા પણ તમે સિક્યુરિટી નોકરી કરો ને, તમને ખબર હોય ને। આ હેલ્પલાઇન નંબર બંધ એને જવાબ લઈએ।